તો જય માતાજી બધાને, કેમ છો તમે બધા? સ્વાગત છે તમારું બધાને ફરી એક નવા વ્લોગ વિડીયોની અંદર. ને ખબર નહીં હું આજે થોડોક ધીમ બોલાય છે આજે. અને આજે વ્લોગની શરૂઆત આપણે કરી રહ્યા છીએ આપણા કોરાટોળા ખેતરમાંથી. જો આવી જશે આપણા કોરાટોળા ખેતરે ટ્રેક્ટર લઈને. અને આપણા સુનિલભાઈ, રેયાંત જે તો છે સામે. આપણે જ સાટવાના છે આપણે ખરની દવા આપણા ખેતરમાં. હું જોઈએ તારે અને રેન જે છે તેનો ગાઈસ એમની વડે અને ત્યાં આવશે એમને લેવાઈને, એટલે એને પેલી વ્યવસ્થા. બાકી વ્લોગની શરૂઆત સવારમાં કરી નાખી છે. તો બધા જો વ્લોગમાં સારું લાગે તો લાઈક કરી નાખજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મારા આવા નવા આવનારા વ્લોગ જોવા માટે. અને તમારા દોસ્તો સાથે પર ચેનલ શેર કરી નાખજો. અને ખાસ કે આજકાલ કોઈ કમેન્ટ નથી કરતા તો કમેન્ટ કરવાનું ભૂલશો નહીં, કમેન્ટ કરી નાખો એમ ગમે તે. તો ફિલહાલ ચાલો વ્લોગ કન્ટિન્યુ કરીએ. ચલા પંપર દે. પાણી પીવું છે ને? હાયરો લે, હાયરો વેલી પીતો આ ચલો ગાઈસ, પંપ ઉતાર્યો ને દવા ચાલુ કરીએ. ટાટા આવજો. કેમ કે બાય બાય કીધે પપ્પાને કીધે બાય બાય કેવું પડો શું કરવાનું હતા? હે કઈ રમવાનું કે હે? એવું નહીં, એવું મારે જોઈએ. અલ્લો બોટલ પર આ લઈ લે બોટલ. તો દવા પંપ ભરીને કરી નાખેલી છે આપણે. ચાલો શકવાનું જો સુનિલભાઈ અને જસો આવે છે. અને ચા બહુ લાંબો છે ને ગેસ, તો થોડાક ઉથલ લાગતી નહીં. દોઢ ચા જેવું થાય છે એટલે તો ચા રહી જાય છે. ને આપણે બીજે પણ આપણે જોવાનું છે વચ્ચે, કારણ કે પેલી બાજુ આપણે ચા પહેલાંનો બાકી છે થોડોક. અને સુનિલભાઈ આવશે જેવું કરી આવો ગાળો થાય છે જેવું કહે છે. અને આ બાજુ જે પાણી પણ ભરાયેલું છે એ બાજુ ખબર નહીં કેવો ગાળો થાય એમ. ગાળો વધારે નહીં, ખાલી અહીંયા ત્યાં જસો આવે છે ને એટલામાં જ આવે. પછી પેલી બાજુ મસ્ત હા હાલ એવું. અને આ બાજુ થોડોક વધારે પડતો જ ગાળો થાય છે. અને પેલ બાજુ અડધા ખેતરની પેલ બાજુ આપણે મસ્ત ચડાવ્યું છે. તો સુનિલભાઈને જસને પણ એ બાજુ અડધા ચા છે. તો સુનિલભાઈ સામે ત્યાં ચા લઈ લીધો છે જુઓ, એટલે કે જસને મદદ કરે છે આ બાજુ દવા છાંટવામાં. તો આપણે છાંટી રહ્યા છે ખંડની દવા. અને આવી રીતે કંઈક લાગે છે જો. બાકી પગોમાં પણ 1 કિલો કાદુ ચોંટી જશે જુઓ. સુનિલભાઈનો ચા આવી જશે અહીંયા જો. દવા સ્ટાર્ટ પણ કરી નાખી છે. અને મારે અને જસુને છે થોડાક આગળ હાલ દેરો જે દેખાય ને અહીંયાથી આપણે જવાનું છે અહીંયા છાંટવા માટે. અને ખેતર હજુ શરૂઆત કરી છે. અને ખેતર બહુ મોટું છે, જોઈએ કેમ થાય છે. આમ તો પાકો જ છે, હાલત ખરાબ થઈ જવાની છે એવો. જોઈએ છે ક્યારે પતે છે શું છે વરસાદ પર. દરરોજ બપોર પછી વાદળ થઈ જાય છે અને ઝાપકા આવી જાય છે. તો આપણે સાટ ટકલી છે ને અહીંયાથી તારે કઈ લગતી બાકી તારે આગળ છે જસુનો છે થોડોક આગળ છે. તો આપણે કરી નાખીએ પંપ સ્ટાર્ટ. તો આપણે આ રીતે કંઈક દવા છાંટી છે જુઓ. દાંત કાઢેલા ભાગી ગયા છે કઈ 10. અને આપણી ચા આવી ગયેલી છે. કયા છે ચાલી ને ઓલા હે હા ફરી વળ્યો અને ભાઈ ગયા વાળ હા કઈ ચા પી લઈએ અને પાણી આપણે
એક ટીપડું કરી નાખ્યું છે ખાલી જેવું આટલું જ છે ને આવી જો આખું કરી નાખ્યું ને સાટવાનો સાજી આ બાજુ આખું ખેતર ગમે તારું ખાવા જ મળે કે તો ગાઈસ વાગી ગયા છે 12:30 અને પાણી પણ આપણે પૂરું થઈ ગયું છે તો જે છે જમવા માટે વાળીએ અને આપણે ચા પીને પછી આપણે કંઈ શૂટ નહોતું કર્યું કારણ કે શું કહેવાય એ ઝાટકો ચાલુ તો ચા પીને આપણે કંઈ શૂટ નહોતું કર્યું કારણ કે જે જેમ થાય એમ જલ્દી પૂરું કરવું હતું આપણે તો પાણી તો ખરાબ જવા જઈએ તો ગમમાં ચાલો અને આપણે રિયાઝને પણ વાળીએ ગામમાં છે ગામમાં વાળીએ ટ્રેક્ટર ગામમાં મૂકીને ચાય વગેરે લઈને આવતા રહેલા આપણે વાળીએ અમે વાળે આવીને બેસી ગયા છે આપણે જમવા માટે એક રોટલી ખાઈ લીધી છે અને આપણે શૂટ થશે કારણ કે ભૂખ લાગી હતી થોડીક એટલે અને ખાતા જઈ જોઈએ આપણે સુનિલભાઈના બ્લોગ આપણે બીજા બનાવજો તો ખાઈ લે દેવો રેન્સ અને સુનિલભાઈ એમને ખાઈ છે ગેસ બહાર તો ખાઈ લે લાગી જશે એક વાગવામાં 10 મિનિટની વાત જો તો જમી લે પછી મળી જવાનું અને પાછા જવાનું છે આપણે દવા છાંટવા બપોર પછી પણ ચાલો જમી લે ફટાફટ શું કરેલા હે દાંત કરેલા ટાટા એમ કે ટાટા એમ કે ચલો જમી લઈએ આપણે તો ફિલહાલ ગાઈસ બપોરે તો ડાયરેક્ટ શૂટ કરી રહ્યો છે સાંજના 6 વાગે તો આપણે આવી જરા જેમ કે તમને કીધેલું તો આપણે આવી જરા દવા છાંટવા ખેતરે અને પૂરું કરીને છેડ આવી જશે ટ્રેક્ટર અને પંપ હાકે લઈને જવાનું છે આપણે વાળી બાજુ તો બાબાભાઈ શૂટ ના કરવાનું કારણ કે દવાનું એટલે હું બતાડું એમ કરીને આપણે કંઈ ખાસ શૂટ નહીં કર્યું બાકી દવાથી જશે આપણે સમાપ્ત હા હા થાકી જાય જગારો છે જો ખડપણ થઈ ગયેલો હતો એટલે સાટા વગર આપણે કાંઈ છૂટકો નથી તો ફાઇનલી ઓલમોસ્ટ ને આખું પૂરું કરી નાખ્યું છે જસો સુરેશભાઈ મસ્ત વહેરા છે પંપ હાંકેલો જી આપણે કામ બાજુ તો પંપ આપણે મસ્ત બાંધી રહેશે બે પંપ રહેશે ને બે પંપ ઉપર બંધ રહેશે જેવું તો હવે જઈએ આપણે આ બાજુ વાદળ પણ થઈ જશે ખબર જે છે થાકી જગાય ટૂંકા માટે